જય શ્રી કૃષ્ણ બધાને। આજની સવારે ભાખરી બનાવવાથી અને એ પણ 9 વાગે। વાત જાણે એમ હતી કે મેશવાન પપ્પાને આજે નાઇટ ડ્યુટી છે, તો એ પપ્પા દીકરી બે સુતા હતા, તો સવારના પહેલાં બધા કામ પતાવીને એક હારે બધા નાસ્તો કરશું, એટલે એ બધું કરવામાં છે ને 9 વાગી ગયા। એ પછી તો આજે દવણા કરવાના હતા ને પેટીમાં જેટલા ઘઉં હતા ને બધા બહાર પણ કાઢવાના હતા, એટલે પેટી પણ સાફ થઈ જાય। મેશવાન પપ્પા આજે દિવસે ઘરે છે ને, તો કેમ એકલા બેન કરવા દે નહીં, અને એ જો આ એને હું એકલી હું કામ કરું નહીં, ગમે નહીં। અને એ પછી તો પેટી ખાલી જ કરી છે, તો ચલો મેં તો આ પેટીમાં પાથરવાની પ્લાસ્ટિકની બેગ છે ને એ પણ ધોઈ જ નાખું। એ પછી બપોરે જમવામાં ગુવાર બટેટા બનાવવાના હતા, અને એ પણ લસણિયા, એટલે થોડીક જો લસણની કળિયું લઈ લીધી, એમાં થોડુંક મીઠું એડ કરી દીધું, અને 1 થી 1.5 ચમચી લઈને મરચું પાવડર લઈ લીધું, અને સરસ મજાની છે લસણની છે ને પેસ્ટ બનાવી લીધી। એ પછી લસણ અને હિંગનો શાકનો સરસ મજાનો વઘાર કરી લીધો। એ પછી મસાલાને ધીમા તાપે થોડીક વાર સાતળી અને એમાં છે ને ગુવાર બટાટા એડ કરી દીધા। હજી તો શાક વઘારતી હતી તો સાઈડમાંથી મેશવા ક્યારે પાણીનો ગ્લાસ લઈને તરબૂચ ઉપર નાખી આવીને ખબર જ ન રહે। જો આવું છે નજર ચૂક થાય ને તો મેશવાબેન કંઈક કામ કરીને બેઠા જ હોય, અને અત્યારે જો લસણ મળે છે ને ચટણી કરે છે। અને આજે તો મારે છે ને આખો દિવસ અનાજ સાફ કરવામાં જ ગયો છે। આજે છે ને ભાઈ જો ચોખા આવ્યા હતા તો એ સાફ કરવાના હતા, અને પછી તો છે ને બાજરો પણ સાફ કરવાનો હતો, તો એ કર્યો। અને મેશવાબેન આમ છે ને ભાત કે ખીચડી ખાય નહીં, પણ કાચા ભાત એને બહુ ભાવે। અને આજે તો બીજી વાર નાવું પડ્યું, એ મારા માથાની ઘૂસ કાઢવા દીધી ત્યાં તો એ બેનમાં એના માથાનું જ કંઈક કરવા માંડ્યા, અને એ પછી તેનો પાટો છે નીચે પણ આવી ગયો। પાટો હું નીચે મતલબ ન આવવો જોઈએ, એ ગમે એટલો બાંધો દવા લગાડો કે નહીં, પણ પાટો છે નીચે આવ્યો એટલે મેશવાબેનનું છે ને જો રોવાનું આવું કંઈક શરૂ થઈ જાય। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।